ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે, એટલે કે વિધાનસભાની અંદર પ્રશ્નોનો મારો ચાલી રહ્યો છે અને ધમાકેદાર ચર્ચા સત્રની અંદર થઈ રહી છે. ગઈકાલના હોબાળા પછી આજે ફરી ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો આમને સામને ભીડાઈ ગયા. ભાજપના 156 ધારાસભ્યોને કોંગ્રેસના 15 ધારાસભ્યો ટક્કર આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ આ ચર્ચાની અંદર કેટલાક ધારાસભ્યો વ્યક્તિગત ટીકા ટિપ્પણી સુધી પહોંચી જાય છે અને અધ્યક્ષે તેમને અટકાવવા પડે છે. આજે વિધાનસભા સત્રની અંદર આજનો દિવસ કેવો રહ્યો, કયા મુદ્દે ધાંધલ ધમાલ ઉગ્ર ચર્ચાઓ થઈ, હવે જુઓ. વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં ઘમાસાણ. ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો સામસામે ભીડાયા. આરોપ પ્રત્યારોપ અને વાર પલટવાર. ગુજરાત વિધાનસભામાં હાલ પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે, જેમાં આકરા સવાલ જવાબ થઈ રહ્યા છે. માત્ર 15 સભ્યોનું સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ સત્તા પક્ષને ટક્કર આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. પ્રશ્નોત્તરી કાળમાં પહેલી શાબ્દિક ટપાટપી બે ઠાકોર ધારાસભ્યો વચ્ચે જોવા મળી હતી. ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે એકબીજા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જેના પછી કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર ચર્ચામાં આવ્યા હતા. શૈલેષ પરમારે ગિફ્ટ સિટી મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા. આ સાથે ભાજપ કોંગ્રેસના વધુ બે નેતા વચ્ચે વાર પલટવાર જોવા મળ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા અને ભાજપના ધારાસભ્ય કનુ દેસાઈ વચ્ચે વાર પલટવાર જોવા મળ્યા. સૌથી પહેલા વાત ઠાકોર ધારાસભ્યોની. જ્ઞાનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોર દારૂ મુદ્દાના ચર્ચા પર વ્યક્તિગત આવી ગયા. અલ્પેશ ઠાકોરે જ્ઞાનીબેન પર બુટલેગર સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો, તો વળતો જવાબ આપતા જ્ઞાનીબેન ઠાકોરે અલ્પેશ પર તોડ કર્યાનો આરોપ લગાવ્યો. મામલો વ્યક્તિગત ટીકા ટિપ્પણી પર આવી જતા વિધાનસભા અધ્યક્ષે બંનેને અટકાવ્યા હતા. તો પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગિફ્ટ સિટીમાં દારૂની આપેલી છૂટ મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા. શૈલેષ પરમારે પ્રહાર કરતા કહ્યું કે કોઈ વેપારી 2 દિવસ આવે અને દારૂ ન પીવે તો મરી ન જાય. વધુમાં તેમણે કહ્યું કે ગાંધી અને સરદારને ભૂલીને ગુજરાતમાં દારૂની છૂટ આપવામાં આવી. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા અને કનુ દેસાઈ વચ્ચે વીજળીના ફિક્સ ચાર્જમાં ઘટાડો કરવાના નિર્ણય પર વાર પલટવાર જોવા મળ્યા. જેમાં ચાવડાએ 300 યુનિટ સુધીનું બિલ માફ કરો તેવો વાર કરતા કનુ દેસાઈએ પલટવાર કર્યો હતો કે સોલાર યોજના આવી રહી છે, બધાને વીજળી ફ્રી મળશે. હાલ તો વિધાનસભાના સત્રમાં જોરદાર પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે, જેમાં રાજકીય વાર પલટવાર અને આરોપ પ્રત્યારોપ જોવા મળી રહ્યા છે. આંગળીના વેઢે ગણી શકાય તેટલું સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે પોતાની જવાબદારી અદા કરી રહ્યું છે. હાલ તો સત્રમાં ચાલતી ધમાલે નાગરિકોનું ધ્યાન ખેંચ્યું છે. ત્યારે વિધાનસભાની આ ચર્ચા વ્યક્તિગત ટીકા ટિપ્પણી કરતા ગુજરાતના ભાવિને લઈને થાય તે વધારે મહત્વનું છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે અને ગુજરાતમાં એનો થનગનાટ પડઘમ બધું જ દેખાઈ રહ્યું છે. અને હા, રાજકીય પાર્ટીઓનું ફોકસ હવે આદિવાસી બેલ્ટ પર શિફ્ટ થયું છે. આવતીકાલે વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ પણ આદિવાસી વિસ્તારની મુલાકાત લેવાના છે. અને બીજી બાજુ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પણ આદિવાસી બહુલ્ય જિલ્લાઓમાંથી નીકળવાની છે. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટી આદિવાસી જિલ્લા ભરૂચમાં ખિલ્લો ઠોકવાના પ્રયત્ન કરી રહી છે, તો સામે મનસુખ વસાવા બાથ ભીડી રહ્યા છે. લોકસભા માટે ટાર્ગેટ આદિવાસી બેલ્ટ પર રાજકીય ફોકસ. પહેલા વડાપ્રધાન મોદીની મુલાકાત, બાદમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા. લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતના આદિવાસી રાજકીય ફોકસ પર આવ્યા છે. ભાજપ અને કોંગ્રેસ આદિવાસી બેલ્ટમાં પકડ વધારવા માટે, તેમને આકર્ષવા માટે ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે. ભાજપે તો માસ્ટર સ્ટ્રોક મારી વડાપ્રધાન મોદીની દક્ષિણ ગુજરાતની મુલાકાત ગોઠવી છે. સાથે એક જનસભાનું આયોજન કર્યું છે. વડાપ્રધાન મોદી ગુરુવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તે નવસારીમાં બની રહેલા કાકરાપાર અણુ ઉર્જા મથકની મુલાકાત લેશે. આ સાથે નવસારીના જલાલપોરમાં એક જનસભા સંબોધશે. ભાજપની સાથે કોંગ્રેસ પણ ગુજરાતના આદિવાસી બેલ્ટમાં મજબૂત પકડ બનાવવા પ્રયાસરત છે. કોંગ્રેસે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને આદિવાસી જિલ્લા તરફ વાળી છે. રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો જાહેર થયેલો રૂટ માત્ર અને માત્ર આદિવાસી જિલ્લાઓને કવર કરી રહ્યો છે.
ન્યાય યાત્રા ગુજરાતના 8 જેટલા જિલ્લામાંથી પસાર થઈ રહી છે, જેમાં મોટા ભાગના આદિવાસી જિલ્લા છે. દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને ડાંગમાંથી ન્યાય યાત્રા પસાર થશે. આ સાથે અહીંના જિલ્લાઓમાં તડજોડની રાજનીતિ પણ ગરમ થઈ છે. ભાજપે સુરત કોંગ્રેસના નેતા નિકેત પટેલ, જે સૌથી યુવા એઆઈસીસી સભ્ય છે, તેનો પક્ષ પલટો કરાવ્યો છે. ગુજરાત ભાજપના અધ્યક્ષ CR પાટીલે નિકેત પટેલને ખેસ પહેરાવ્યો હતો. પરંતુ આદિવાસી બેલ્ટમાં ખાલી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ નથી. આમ આદમી પાર્ટી પણ આદિવાસી ગઢ કબજે કરવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના આદિવાસી નેતા અને જૂના જોગી મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના નવા સવા ધારાસભ્ય ચેતર વસાવા શ્વાન બિલાડીની જેમ રોજ ઝઘડી રહ્યા છે. ત્યારે તમને સવાલ થશે કે આદિવાસી બેલ્ટ પર રાજકીય પાર્ટીઓનું આટલું ફોકસ કેમ? ગુજરાતના આદિવાસી બેલ્ટમાં 9 લોકસભા બેઠક. કોંગ્રેસ આદિવાસીઓને પોતાની પરંપરાગત વોટ બેંક સમજે છે. ભારતીય જનતા પાર્ટી માટે આદિવાસી નવા વોટર બન્યા છે. આમ આદમી પાર્ટી માટે ચેતર વસાવા આશાનું કિરણ છે. આગામી લોકસભાની ચૂંટણી આખા દેશનું ભવિષ્ય નક્કી કરવાની છે. ત્યારે એક પણ રાજકીય પાર્ટી પોતાને મળતી નાનામાં નાની તક ખોવા નથી માંગતી. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો આવેલી છે, જેમાંની 9 બેઠકો પર આદિવાસીઓનું પ્રભુત્વ છે, જેને લઈને ગુજરાતમાં આ સૌથી મોટી કવાયત જોવા મળી રહી છે. પરંતુ આ બેઠક પર વિજય પરચમ એ જ લહેરાવશે જેના પર આદિવાસી સમાજ મહોર મારશે. અને જ્યાં વાત આદિવાસી વોટ બેંકની થતી હોય, જ્યાં વાત ભરૂચ બેઠકની થતી હોય, ત્યાં સ્વાભાવિક રીતે વસાવા વર્સિસ વસાવા યાદ આવે ને આવે. ચૂંટણી તો હમણાં આવી રહી છે, પણ આ જંગ તો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. મનસુખ વસાવા વર્સિસ ચૈતર વસાવા, અને એ શાબ્દિક યુદ્ધમાં એકબીજા પર પ્રહાર કરવામાં કંઈ જ બાકી નથી રાખવામાં આવ્યું. ફરી એકવાર આજે આ જંગની અંદર નવા વાકબાણ છૂટ્યા. શું વાકબાણ છૂટ્યા હવે જુઓ. ચૈતર વસાવાના નિવેદનો આપણે જોતા આવ્યા છે કે હંમેશા તે બોગસ નિવેદનો કરે છે. વધુ પડતો ઉત્સાહમાં આવી જાય છે કે એમ કહેવાય કે નવો નિશાળ્યો છે. ચૈતર વસાવા હંમેશા એક ધારાસભ્યની સીટ જીત્યા પછી એવું સમજે છે કે ગુજરાતમાં કે આખા દેશમાં આ પાર્ટી ખૂબ મજબૂત છે, પણ એ ભૂલે છે આપ પાર્ટીનો હવે ધીરે ધીરે ધોવાણ થતું ગયું છે. એમની જે સરકારો જે છે, દિલ્હીની કે પંજાબની સરકારમાં એટલા મોટા પાયે ભ્રષ્ટાચાર છે, એટલો મોટા પાયે ભ્રષ્ટાચાર છે કે એમની સરકારના મંત્રીઓને જેલમાં જવું પડ્યું છે. આ સંજોગોમાં આમ આદમી પાર્ટીનું બિલકુલ આખા દેશની અંદર ને દિલ્હીમાં, પંજાબમાં, હું થોડા દિવસ પહેલા દિલ્હીમાં 4 દિવસ પ્રવાસ કરીને આવ્યો કે આમ આદમી પાર્ટીનું બિલકુલ ધોવાણ થઈ રહ્યું છે. અને હવે પછીની લોકસભામાં પંજાબમાં અને દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીની જ સીટો ત્યાં આવવાની છે. હવે ચૈતર વસાવાનું જે સ્ટેટમેન્ટ મેં સાંભળ્યું કે નરેન્દ્રભાઈ મોદી અહીંયા ભરૂચ લોકસભા લડવા આવે તો પણ હું, અથવા તો પ્રચારમાં આવે, જે સ્ટેટમેન્ટ એની રીતના કર્યું, પણ એક નંબરનો મૂર્ખ સમજું છું હું. બહુ સમજી વિચારીને બોલું છું.